Good morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, લાસ્ટમાં આપણે સ્ટાર્ટ કર્યો હતો યુનિટ નંબર 10 ઇકોલોજી ફોર પીસ. મતલબ એનો મિનિંગ થતો હતો કે ભાઈ શાંતિ માટે પર્યાવરણ. ઇકોલોજી મતલબ પર્યાવરણ અને ફોર પીસ પીસ મતલબ થતું હતું શાંતિ, એટલે કે શાંતિ માટે પર્યાવરણ. હવે આનું જે આપણે લાસ્ટમાં આપણે ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા હતા કે જેની અંદર આપણે જોયું કે ભાઈ વેદની અંદર માનવ અને પ્રકૃતિ એના એકત્વ વિશે ઘણું બધું લખવામાં આવેલું છે, પ્લસ સાથોસાથ ઘણા બધા એવા પ્રાચીન ગ્રંથો છે કે જેની અંદર આવા પ્રકારના વિચારોનું મહત્ત્વ ઘણું બધું દર્શાવેલું છે, બરાબર. પ્લસ એક વસુધૈવ કુટુંબકમની ભાવના, બરાબર છે, કેટલી બધી જગ્યાએ દર્શાવવામાં આવેલી છે. એટલે કે વિશ્વ જે છે, બરાબર, સમગ્ર વિશ્વ એ એક માળા સમાન છે. એટલે કે આપણે બધા એક જ માળાના, બરાબર છે, પક્ષીઓ છીએ એવું કહેવા માગે છે. પ્લસ સાથોસાથ શાંતિ વિશે પણ, બરાબર છે, કે ભાઈ વ્યક્તિએ, દરેક મનુષ્યએ શાંતિથી રહેવું જોઈએ, બરાબર. એને પણ આપણે એક મેસેજ ગઈકાલે આપણે લીધો હતો. સાથોસાથ આપણે એક એવી પણ ભાવના રજૂ કરવામાં આવેલી છે કે ભાઈ આપણે ભલે અલગ અલગ આપણા ચામડીનો રંગ અલગ અલગ હોય, આપણે અલગ અલગ કપડાઓ વસ્ત્રો ધારણ કરતા હોઈએ, આપણે જુદી જુદી ભાષા બોલતા હોઈએ, આપણે જુદા જુદા ધર્મો પાળતા હોઈએ, કે પછી આપણે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા હોઈએ, છતાં પણ આપણે એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ એ આપણે ભૂલવું જોઈએ નહીં. આપણામાં માનવતા, બરાબર છે, એ આપણામાં સૌથી અગ્રેસર હોવી જોઈએ, રાઈટ. આપણે એક જ પૃથ્વી ઉપર, એક જ ગ્રહ ઉપર, બરાબર છે, આપણે રહીએ છીએ. આપણા બધાનું એક જ આકાશ છે. આપણે બધા એક જ સમાન તારાઓની સામે જોઈએ છીએ, નિહાળીએ છીએ, બરાબર. આપણે બધા એક જ ઓક્સિજન, એક જ હવા શ્વાસોશ્વાસમાં લઈએ છીએ. તો પછી આ બધું આપણું સેમ હોય તો પછી આપણે સાથે જ મળીને, હળી મળીને, બરાબર છે, આપણે વિકાસ અને સમૃદ્ધિ તરફ જવું જોઈએ. નહીંતર શું થશે તો કે બધાય આપણે સાથે મળીને, બરાબર છે, દુઃખી થઈ અને બરબાદી તરફ, વિનાશ તરફ જવું પડશે, રાઈટ. એટલે કે આ એક આપણે ચેતવણી આપણને પ્રકૃતિ આપી રહી છે, રાઈટ. કે આપણે જો સાથે મળીને જો પ્રગતિ કરી અને સમૃદ્ધ થતા નહીં શીખીએ તો પછી આપણે દુઃખી થઈને સાથે મળીને નાશ પામવું પડશે, પેરિશ, બરાબર. એટલે કે આપણે નાશ પામવું પડશે, બરાબર. એટલે કે આ વસ્તુ આપણે જોઈ હતી. અને પ્લસ સાથોસાથ આપણે શાંતિ મંત્ર જે અથર્વ વેદની અંદર આપવામાં આવેલો છે, શાંતિ મંત્ર, એના વિશે પણ આપણે ચર્ચા કરી, બરાબર. કે જેની અંદર દરેક જગ્યાએ સર્વત્ર શાંતિ ફેલાયેલી રહે એવો આપણને મેસેજ આપવામાં આવેલો છે. સાથોસાથ એક ચેતવણી પણ આપવામાં આવેલી છે કે પ્રકૃતિને ટૂંકમાં એનો દુરુપયોગ નહીં કરવાનો, એને ખલેલ નહીં પહોંચાડવાની, કે પછી આસપાસના, બરાબર છે, વાતાવરણમાં, બરાબર છે, કોઈ જાતનું નુકસાન ન પહોંચાડવાનું, એનો આપણને એક ચેતવણી આપવામાં આવેલી છે આ શાંતિ મંત્રની અંદર, બરાબર. અને એવું પણ કહ્યું છે કે ભાઈ આપણે પર્યાવરણ ઉપર, બરાબર છે, કાબુ મેળવવામાં અને એના ફાયદા મેળવવાની કોશિશની અંદર આપણે પર્યાવરણનો અને સાથોસાથ આપણે આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ, રાઈટ. આપણા ખુદના માળાનો આપણે નાશ કરી રહ્યા છીએ, બરાબર. અને ખરા અર્થમાં શાંતિ તો જ પ્રવર્તશે, બરાબર, કે જો માણસ, મનુષ્ય, બરાબર, પ્રકૃતિ સાથે, દિવ્ય શક્તિઓ સાથે અને સ્વયં પોતાની સાથે શાંતિથી રહેશે તો જ ખરા અર્થમાં શાંતિ સમગ્ર જગતની અંદર પ્રવર્તશે. અને છેલ્લે આપણે સેન્ટેન્સ લીધું હતું, હાઉ કેન વી ડુ ધીસ? આપણે આ કેવી રીતે કરી શકીએ? આ શાંતિ મંત્ર છે એનો અમલ આપણે કેવી રીતે કરી શકીએ, રાઈટ. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે લેટ્સ મૂવ અહેડ, આપણે એનાથી આગળ વધીએ. The wise rishi or seer of Isavasya Upanishad gives us a wonderful advice. The wise rishi, wise એટલે થશે એક વિદ્વાન, ઋષિ, બરાબર, ઓર શેર, શેર એટલે સંત મહાત્મા જ થાય એનો મતલબ. એટલે કે ઋષિના જ અથવામાં લેવામાં આવ્યું છે. એટલે કે એક વિદ્વાન ઋષિ કે જેનું નામ હતું ઈશાવાસ્ય, બરાબર, એ એક ખૂબ જ સુંદર મજાની એક અદ્ભુત એડવાઇસ એટલે કે સલાહ આપે છે, બરાબર. હવે એ સલાહ શું છે તો કે એ પોતાનો એક કોટ છે, એક પોતાનો સુવિચાર છે, એક શ્લોક છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વયત કિંચિત જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથાહ મા ગૃધ કસ્ય સ્વિદનમ
કસ્યસ્વિદ્દનમ. ઓકે, હવે શું કહે છે તો કે ધ ઋષિ સેઝ everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. One should therefore accept only these things necessary for oneself. This quote must be enjoyed by renouncing it. Moreover, one must not snatch away what belongs to or is required by others. The whole creation is filled with the presence of God. જુઓ, ખૂબ સરસ મજાનો મેસેજ. બરાબર, શું કહેવા માગે છે ચાલો જાણીએ. તો કે ધ ઋષિ સેઝ એટલે કે ઋષિ કહે છે એવરીથિંગ એવરીથિંગ એનિમેટ એટલે કે દરેક વસ્તુ કે જે સજીવ છે, બરાબર, ઓર ઇનએનિમેટ કે પછી નિર્જીવ છે, દેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ કે જે આ બ્રહ્માંડની અંદર આવેલી છે, બરાબર, એટલે કે દરેક સજીવ અને નિર્જીવ કે જે બ્રહ્માંડની અંદર આવેલું છે, બરાબર, ઇઝ એનલાઇમ્ડ, બરાબર, એટલે કે એમાં પ્રાણ રેડવામાં આવ્યો છે. એનલાઇમ્ડ એટલે થશે પ્રાણ રેડવામાં આવેલો છે, બરાબર. કોના દ્વારા તો કે બાય ધ સુપ્રીમ પાવર એટલે કે ઈશ્વર દ્વારા એમાં પ્રાણ રેડવામાં આવેલો છે. એનિમેટ મતલબ હલનચલન કરતી વસ્તુઓ અને ઇનએનિમેટ એટલે કે હલનચલન ન કરતી વસ્તુઓ. હવે હલનચલન કરતા હોય તો એ સીધો હિસાબ છે કે એ સજીવ હોય, રાઈટ. એટલે કે સજીવ અને નિર્જીવ કે જે બ્રહ્માંડની અંદર આવેલા છે એ બધાની અંદર ઈશ્વર દ્વારા, સુપ્રીમ પાવર મતલબ થશે ઈશ્વર દ્વારા એમાં પ્રાણ રેડવામાં આવેલો છે. વન શુડ ધેરફોર એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ એટલે કે દરેક વ્યક્તિએ એટલા માટે જ, ધેરફોર એટલે એટલા માટે જ, દરેક વ્યક્તિએ માત્ર એ જ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ એટલે કે માત્ર આ જ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. નેસેસરી ફોર વન સેલ્ફ કે જે એમના માટે ઉપયોગી છે, બરાબર. નેસેસરી મતલબ જરૂરિયાત ધરાવે છે એવી જ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ, બરાબર. બિનજરૂરી વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ નહીં, કે જેની જરૂરિયાત નથી એવી વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ નહીં. ધીસ કોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ. અને આ જે સુવિચાર છે, કોટ મતલબ થશે સુવિચાર, મસ્ટ બી એન્જોયડ એટલે કે એને માણી શકાય છે, બરાબર. કોના દ્વારા તો કે બાય રિનાઉન્સિંગ ઇટ એટલે કે આવી બધી બિનજરૂરી ચીજ વસ્તુઓનો ત્યાગ કરીને. રિનાઉન્સિંગ મતલબ ત્યાગ કરવો, છોડી દઈને, ત્યજી દઈને, રાઈટ. એટલે કે આવી બિનજરૂરી ચીજ વસ્તુઓનો ત્યાગ કરીને જ આ સુવિચારનો આનંદ માણી શકાય છે. મોરઓવર, વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ or is required by others. તદુપરાંત, બરાબર છે, જે કંઈ બીજાનું છે, બરાબર, what belongs to એટલે કે જે કાંઈ બીજાનું છે અથવા તો બીજાની જરૂરિયાત છે, બરાબર, or is required એટલે કે બીજાની જરૂરિયાત છે, તે આપણે છીનવી ન જ લેવું જોઈએ, બરાબર. વન એટલે આપણા સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, બરાબર, એટલે કે આપણે જે કંઈ બીજાની વસ્તુ છે અથવા તો જે કોઈ બીજાની જરૂરિયાત છે એવી વસ્તુ આપણે છીનવી લેવી ન જ જોઈએ, બરાબર. સ્નેચ એટલે છીનવી લેવું કે પડાવી લેવું. ઓકે. ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અને આ જે સમગ્ર, બરાબર છે, સૃષ્ટિ છે, બરાબર, એની અંદર ઈશ્વરની એટલે કે ભગવાનની, ગોડની, ખુદાની હાજરી રહેલી છે. પ્રેઝન્સ મતલબ થશે હાજરી, બરાબર. હોલ ક્રિએશન એટલે કે સમગ્ર સૃષ્ટિમાં, બરાબર છે, ફિલ્ડ એટલે કે ભરાયેલી છે. શું તો કે વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ એટલે કે ભગવાનની હાજરી મોજૂદ છે. ઓલું કહે છે ને કે કણે કણમાં ઈશ્વર વસેલો છે, બરાબર. ઈશ્વર દરેક જગ્યાએ છે, જસ્ટ ખાલી જોવાની એ નજર જોઈએ, બરાબર. બાકી ભગવાન તો સર્વત્ર છવાયેલો છે, સર્વવ્યાપી છે. તો એવું કહેવા માંગે છે આ ઋષિનો આ મંત્ર, ઓકે, કે જે આપણે જોઈ ચૂક્યા, રાઈટ. ચલો વધીએ આગળ. This is a message against the animalistic greed of human beings. We should not, like a vulture, keep others away from having what we actually don't need. Gandhiji also said, there is enough on this earth for everybody's need, but not sufficient for one's greed. As the crown of creation, man must protect
and not exploit and consume other animals. If man stopped destroying animals, trees, or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. હવે જુઓ શું કહે છે બીજો પેરેગ્રાફ. This message against the animalistic greed of human beings. એટલે કે આ જે સંદેશ છે, this is a message, એટલે કે આ એક સંદેશ છે, બરાબર, કોના વિશે? તો કે અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ, ના વિરુદ્ધ. ધ એનિમલિસ્ટિક ગ્રીડ એટલે કે પ્રાણી સહજ લોભ જે છે, લાલચ જે છે, બરાબર. એનિમલિસ્ટિક એટલે પ્રાણી સહજ અને ગ્રીડ એટલે લાલચ, એટલે કે પ્રાણી સહજ જે લાલચ છે કોની? તો કે ઓફ હ્યુમન બિંગ્સ, એટલે કે મનુષ્યોની જે પ્રાણી સમાન જે લાલચ છે એના વિરુદ્ધ આ એક સંદેશ છે. We should not, like a vulture, keep others away from having what we actually don't need. We should not, like a vulture, એટલે કે આપણે ગીધની સમાન, બરાબર. વલ્ચર મતલબ થશે ગીધની સમાન, બરાબર છે. કીપ અધર્સ અવે એટલે કે બીજાને દૂર રાખવા જોઈએ નહીં. ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ એટલે કે આપણે જે વસ્તુની જરૂર નથી તે વસ્તુથી આપણે બીજાને દૂર રાખવા જોઈએ નહીં. ગીધની જેમ ગીધ એવું જ કરે, ગીધને ન ખાવું હોય તો પણ, બરાબર છે, એ બીજાને પોતાના જે શિકાર કરેલો છે, બરાબર, એની પાસે આવવા ન દે. એટલે કે આપણને ગીધ સમાન જણાવ્યા છે મનુષ્યોને, એટલે કે આપણે ગીધ જેવું બનવું જોઈએ નહીં, એવો મેસેજ આપે છે. ઓકે. ગાંધીજી ઓલ્સો સેડ એટલે કે ગાંધીજીએ પણ કહ્યું છે, there is enough on this earth for everybody's need. એટલે કે ઇનફ એટલે પૂરતું છે, ઓન ધીસ અર્થ એટલે કે પૃથ્વી ઉપર, ફોર એવરીવન્સ નીડ દરેક વ્યક્તિઓની જરૂરિયાત માટે આ પૃથ્વી ઉપર પૂરતું છે, એટલે કે બધી વસ્તુ કાફી છે, પૂરતી છે, બરાબર, કાંઈ ઘટે એમ નથી. પણ જો દરેક વ્યક્તિની જરૂરિયાત હોય તો, બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ, પણ કોઈ વ્યક્તિની લાલચ માટે પૂરતું નથી આ પૃથ્વી ઉપર. જો લાલચ છે, બરાબર, તો ટૂંકમાં જે કે ને લાલચ છે એ એટલી ખરાબ વસ્તુ છે કે જે કોઈ વ્યક્તિ પાસે હોય, બરાબર, કાંઈ પણ વસ્તુ, સપોઝ કે કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ છે, બરાબર, તો મોબાઈલ છે એને દરેક વખતે એને કાંઈક ને કાંઈક કમી દેખાશે. નવું મોડલ જેવું લોન્ચ થશે એટલે એમ થશે કે ભાઈ મારામાં તો 4 GB જ રેમ છે, બરાબર, કાશ મારી પાસે 6 GB રેમ વાળો મોબાઈલ હોત. 6 GB રેમ વાળો મોબાઈલ આવે તો કે મારી પાસે 8 GB રેમ વાળો મોબાઈલ હોત તો સારું હોત, રાઈટ. એટલે એવું કહેવા માંગે છે, બરાબર, કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા જે છે, બરાબર, એને લાલચમાં ના ફેરવી દઈએ તો બધું પૃથ્વી ઉપર પૂરતું છે, તો કાંઈ ઘટે એમ નથી. પરંતુ જો લાલચમાં જો એની ઈચ્છા પરિણમી જાય, ફરી જાય, બદલી જાય તો બધું ઘટે એમ, બરાબર, તો પૂરતું નથી આ પૃથ્વી ઉપર, એવું કહેવા માંગે છે, બરાબર. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન man must protect and not exploit and consume other animals, બરાબર. એટલે કે એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન એટલે કે કુદરતના સૌથી શ્રેષ્ઠ સર્જન મનુષ્ય તરીકે, મેન મસ્ટ પ્રોટેક્ટ એટલે કે મનુષ્યએ રક્ષણ કરવું જોઈએ, એન્ડ નોટ એક્સપ્લોઇટ, એક્સપ્લોઇટ એટલે કે એનો દુરુપયોગ ન કરવો જોઈએ, એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ અને બીજા પ્રાણીઓને ખાવા ન જોઈએ, બરાબર, એનો ભોગ બનાવવો જોઈએ નહીં, બરાબર. એટલે કે મનુષ્યોએ પ્રાણીની રક્ષા કરવી જોઈએ, એનો દુરુપયોગ ન કરવો જોઈએ અને સાથોસાથ તેને ખાવા પણ ન જોઈએ. If man stopped destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. હવે શું કહે છે તો કે જો આ જો તો વાળી કન્ડિશન છે. ઇફ મેન સ્ટોપ્ડ જો માણસ રોકી દે છે શું તો કે ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, ટ્રીઝ ઓર અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર એટલે કે જો મનુષ્ય પ્રાણીઓને, વૃક્ષોને અને પ્રકૃતિના બીજા પાસાઓને, એસ્પેક્ટ એટલે પાસા, બરાબર, એટલે કે પ્રકૃતિના બીજા પાસાઓને નુકસાન પહોંચાડવાનું અથવા તો એનો નાશ કરવાનું બંધ કરી દેશે તો શું થશે? અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયલન્ટ, તો આપણી દુનિયા, બરાબર છે, ઓછી હિંસક બનશે. લેસ એટલે ઓછી, વાયલન્ટ મતલબ થશે હિંસક, એટલે કે ઓછી હિંસક બનશે. એન્ડ ધસ અને આવી રીતે અ પીસફુલ અબર્ડ ફોર ઓલ, એક શાંતિપ્રિય જગ્યા બધા માટે બની જશે, બરાબર. એટલે કે અબર્ડ મતલબ થશે સ્થાન, જગ્યા,
ઘર. ઓકે, એટલે કે શાંતિપ્રિય ઘર અથવા તો શાંતિપ્રિય જગ્યા દરેક માટે બની જશે એવું કહેવા માગે છે. મહાવીર સ્વામી preached ahimsa to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. જુઓ શું કહે છે. Mahavir Swami believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. Rishis believed that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers. જુઓ શું કહેવા માગે છે. બહુ મસ્ત મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો એ ખૂબ સરસ મજાનો ઉપદેશ છે. પ્રીચ્ડ મતલબ થશે ઉપદેશ આપ્યો. શેનો હતો કે ઓફ અહિંસા. અહિંસા મતલબ નોન વાયલન્સ, એટલે કે હિંસા નહીં એમ, બરાબર. અહિંસક એટલે કે અહિંસાનો મેસેજ, એનો ઉપદેશ આપ્યો. અને ટુ ધેટ એક્સટેન્ડ એટલે કે એ હદ સુધી આપ્યો, બરાબર. એક્સટેન્ટ એટલે હદ, એટલે કે તે હદ સુધી અહિંસાનો ઉપદેશ આપ્યો. દેટ ઓલ જૈન સાધુઝ પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, કે દરેક જૈન સાધુઓ તેના મોઢા ઉપર કપડું ઢાંકતા. પુટ એટલે મૂકતા, બરાબર, અથવા તો ઢાંકતા. તેના મોઢા ઉપર કપડું ઢાંકતા. ડ્રિંક બોઇલ્ડ વોટર એટલે કે ઉકાળેલું પાણી પીતા. એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઇઝ, અને સૂર્યોદય પહેલાં પોતાનું ભોજન લેતા નથી. એન્ડ આફ્ટર સનસેટ, અને સૂર્યાસ્ત પછી, એટલે કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી પોતાનું ભોજન લેતા નથી. ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા. બેક્ટેરિયા મતલબ થશે સૂક્ષ્મજીવો, એટલે કે સૂક્ષ્મજીવોને નુકસાન ન પહોંચે, સૂક્ષ્મજીવોનો નાશ ન થાય એટલા માટે સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી પોતાનું ભોજન પણ લેતા નથી. એટલે કે સૂર્ય ઉગી જાય પછી જે લોકો પોતાનું ભોજન લે છે અને સૂર્યાસ્ત પહેલાં તો એ લોકો જમી લે છે. ઓકે. Mahavir Swami believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. એટલે કે મહાવીર સ્વામી એવું માનતા કે આપણે આપણા સ્વાર્થીપણા અથવા તો સ્વાર્થી હેતુ માટે, પર્પઝ મતલબ હેતુ અને સેલ્ફિશ એટલે સ્વાર્થી, એટલે કે આપણે આપણા સ્વાર્થી હેતુ માટે એક પથ્થરને પણ નુકસાની પહોંચાડવી ન જોઈએ, આવું મહાવીર સ્વામી માનતા. ઋષિઝ બિલીવ્ડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ, એટલે કે ઋષિઓ એવું માનતા કે આ સૃષ્ટિ ઉપરની દરેક, બરાબર છે, સૃષ્ટિ ઉપરના દરેક પદાર્થની અંદર, બરાબર છે, જીવ રહેલો છે. એટલે કે બધા સજીવન છે, બરાબર. એટલે કે બધા તત્વોની અંદર, બધા પદાર્થોની અંદર જીવ રહેલો છે. દેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ, એટલે કે નિર્જીવ જેવી કોઈ પણ વસ્તુ અહીંયા સૃષ્ટિ ઉપર નથી. એટલે કે ઋષિઓનું એવું માનવાનું હતું, બરાબર, કે ભાઈ જે નિર્જીવ છે, બરાબર, એમાં પણ ઈશ્વરનો વાસ તો રહેલો જ છે, બરાબર. ગીતામાં કહેલું છે ને કે કણે કણમાં હું વસેલો છું, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ નિર્જીવ વસ્તુ છે. ઋષિઓ એવું માનતા કે નિર્જીવ વસ્તુમાં પણ જીવ રહેલો છે, એવું એ લોકો માનતા. એવરીથિંગ ઇઝ ઇન અ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, એટલે કે દરેક, બરાબર છે, દરેક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, બરાબર છે, એ ઉત્ક્રાંતિની પદ્ધતિમાંથી પસાર થાય છે, બરાબર. ઇઝ ઇન અ પ્રોસેસ, પ્રોસેસ એટલે પદ્ધતિ, બરાબર, ઓફ એવોલ્યુશન. એવોલ્યુશન એટલે થશે ઉત્ક્રાંતિ, બરાબર. એટલે કે દરેક, બધી વસ્તુઓ, બરાબર છે, ઉત્ક્રાંતિની પદ્ધતિમાં આવે છે. ધીસ વોઝ ધ રિયલિઝમ ઓફ આર એન્શિયન્ટ સીર્સ, એટલે કે આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. એટલે કે આ એમની વાસ્તવિકતાવાળી વિચારશૈલી હતી. એન્શિયન્ટ એટલે પ્રાચીન અને સીર્સ આપણે અગાઉ શબ્દ આવી ગયો, એટલે કે ઋષિના જ સંદર્ભમાં સીર્સ લેવામાં આવેલો છે. એટલે કે આપણા પ્રાચીન ઋષિઓનો આ વાસ્તવવાદ હતો. ઓકે. મહાકવિ કાલિદાસ has written a play
અભિજ્ઞાન શાકુંતલમ, જેને આપણે ગુજરાતીમાં અભિજ્ઞાન કહીએ છીએ, અભિજ્ઞાન શાકુંતલમ. In a scene, King Dushyant of Bharatvarsh enters the ashram of Rishi Kanva. He is in his chariot, chasing a deer for hunting. Two disciples of Kanva see him and immediately ask him not to shoot his arrows at the deer. જુઓ, હવે એટલે કે જે મહાકવિ કાલિદાસ જે છે, બરાબર, કે જે ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે કાલિદાસને, બરાબર, અને સંસ્કૃતની અંદર ખૂબ જ સારા એવા બધા જેને કહી શકાય કલાકૃતિ રજૂ કરેલી છે કાલિદાસે. તો એમનું એક નાટક છે કે જેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. એની અંદર એક સીનની અંદર એમણે દર્શાવેલું છે કિંગ દુષ્યંત ઓફ ભારતવર્ષ, એટલે કે ભારતવર્ષના, સમગ્ર ભારતના રાજા કે જેમનું નામ દુષ્યંત હતું, એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કણ્વ, એટલે કે એ જે રાજા દુષ્યંત છે તે ઋષિ કણ્વ નામના જે ઋષિ હતા એમના આશ્રમમાં દાખલ થાય છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયટ, એટલે કે તે પોતાના રથમાં બેઠેલા હોય છે. ચેરિયટ મતલબ થશે રથ. ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ, એટલે કે શિકાર માટે એક હરણનો પીછો કરતા હોય છે. ચેઝિંગ મતલબ પીછો કરવો, ફોર હન્ટિંગ એટલે કે શિકાર કરવા માટે. ટુ ડિસિપલ્સ ઓફ કણ્વ સી હિમ, એટલે કે તેમના બે જે કણ્વ ઋષિના જે બે શિષ્યો છે, ડિસિપલ્સ મતલબ શિષ્યો, અને ટુ ડિસિપલ્સ એટલે કે બે શિષ્યો, સી હિમ એટલે કે દુષ્યંત રાજાને જોવે છે. એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ, અને તેને તરત જ કહે છે નોટ ટુ શૂટ હિઝ એરોઝ એટ ધ ડિયર, એટલે કે હરણ તરફ પોતાના તીર ન છોડવાનું કહે છે. શૂટ એટલે છોડવું, બરાબર, એરોઝ એટલે તીર, એટ ધ ડિયર એટલે કે હરણ ઉપર પોતાના તીર ન છોડવા માટે આ બંને શિષ્યો કહે છે. અને પછી આ સંસ્કૃતમાં આ વસ્તુ કહેલી છે, ન ખલુ બાણઃ સન્નિપાત્યોસ્મિન મૃદુની મૃગ શરીરે પુષ્પરાશા વિવાગ્નિમ. હવે એનું શું થાય છે મતલબ, દે સૈડ, તેઓએ કહ્યું, આ બંને શિષ્યો હતા તે, ઓ કિંગ ડોન્ટ શૂટ, એટલે કે અરે રાજા મારશો નહીં. ડોન્ટ શૂટ એટલે કે છોડશો નહીં અથવા તો મારશો નહીં, તીરની વાત હોય તો છોડશો નહીં. પ્લીઝ ડોન્ટ શૂટ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર, એટલે કે મહેરબાની કરીને આ હરણના કોમળ શરીર ઉપર તીર છોડશો નહીં. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હિપ ઓફ ફ્લાવર્સ, એટલે કે એ એટલું જ ખરાબ છે, એઝ બેડ એઝ એટલે કે એ એટલું જ ખરાબ છે કે ફૂલોના ઢગલા ઉપર આગ લગાવવા જેટલું, બરાબર. એટલે કે ફૂલોનો ઢગલો હોય એમાં તમે આગ લગાવવાનું કોઈને મન થાય તો કે ના, કોઈને મન ન થાય, બરાબર. ફૂલોના ઢગલા ઉપર આગ લગાવવું જેટલું ખરાબ છે એટલું જ આ ખરાબ છે, એટલે કે હરણના કોમળ શરીર ઉપર બાણ ચલાવવું, એવું કહેવા માગે છે. ઓકે, વધીએ આગળ. This shows that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. Our culture has given us a heart as big as this earth. We have a global heart. Ancient wisdom teaches the world a true philosophy of universal peace and harmony. હવે જુઓ શું કહે છે, તો કે ધીસ શોઝ ધ અહિંસા, ધીસ શોઝ એટલે કે આ એવું દર્શાવે છે કે અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ, એટલે કે પ્રાચીન જે આપણા પૂર્વજ લોકો છે એમના ખૂનમાં અહિંસા ખૂબ જ વણાયેલી હતી, બરાબર. વોઝ વેરી મચ એટલે કે ખૂબ જ વણાયેલી હતી. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર, અને તે ભારતીય સંસ્કૃતિની એક પરંપરા પણ બની ગઈ. ટ્રેડિશન મતલબ પરંપરા, ઓફ ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિની તે પરંપરા બની ગઈ. અવર કલ્ચર હેઝ ગિવન અસ અ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ, એટલે કે આપણી સંસ્કૃતિએ આપણને પૃથ્વી જેટલું મોટું હૃદય આપ્યું છે. એઝ બિગ એઝ એટલે કે ના જેટલું, કોના જેટલું, તો કે ધીસ અર્થ એટલે કે આ પૃથ્વી જેટલું મોટું, બરાબર છે, હૃદય આપ્યું છે. કોણે, તો કે અવર કલ્ચર, આપણી સંસ્કૃતિએ.
વી હેવ અ ગ્લોબલ હાર્ટ, એટલે કે આપણી પાસે, બરાબર, ગ્લોબલ મતલબ વૈશ્વિક, બરાબર, એટલે કે વિશ્વ સમાન હૃદય છે, બરાબર, એટલે કે એવડું મોટું વિશાળ હૃદય છે આપણી પાસે. એન્શિયન્ટ વિઝડમ ટીચીસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. એન્શિયન્ટ વિઝડમ એટલે કે પ્રાચીન, એન્શિયન્ટ મતલબ થશે પ્રાચીન અને વિઝડમ મતલબ થશે જ્ઞાન, એટલે કે પ્રાચીન જ્ઞાન, બરાબર છે. ટીચીસ એટલે કે એ શીખવે છે, ધ વર્લ્ડ એટલે કે દુનિયાને શીખવે છે. શું? તો કે અ ટ્રુ ફિલોસોફી એટલે કે એક સાચું તત્વજ્ઞાન, બરાબર, કોના વિશે? ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની, એટલે કે વિશ્વ શાંતિ અને એકતાનું તત્વજ્ઞાન શીખવે છે, બરાબર. સો ગાઈઝ, ધીસ વોઝ ધ એન્ટાયર લેસન, બરાબર. આ હતું આખું આપણું લેસન. જો કોઈ પ્રોબ્લેમ હોય, કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટમાં નીચે તમારો પ્રશ્ન મૂકી શકો છો. ઓકે, સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું રાખીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, આસ્તા લા વિસ્તા, હેવ અ નાઇસ ડે.